નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, શિક્ષક ભરતીના ઉમેદવારો માટે એક મહત્વની ખુશખબરી આવી છે। તો રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે મિત્રો ફરી ભરતી કેલેન્ડર પ્રમાણે આટલી નવી ભરતીની જાહેરાત આવી શકે છે। સાથે 1 થી 8 અને 9 થી 12ની એક મહત્વની અપડેટ છે, જે પીએમએલ સાથે એફએમએલ એન્ડ જે નવી પસંદગી મિત્રો શાળા પસંદગીની જાહેરાત આવી છે એ મુદ્દે, અને સાથે મિત્રો ક્રમિક ભરતીના સારા એવા ન્યૂઝ પણ મળ્યા છે। તો આજનો વિડીયો છે મિત્રો તમામ ઉમેદવારો માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। ખાસ મિત્રો લાઇક કરી અને વધુમાં વધુ વિડીયો શેર કરશો એવી નમ્ર અપીલ છે। અને મિત્રો નવા ચેનલ ઉપર છો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। શું અપડેટ છે વિગતવાર ચર્ચા કરતા પહેલા ખાસ મિત્રો જે ઉમેદવારોએ અગાઉની અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળજો। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, જેમાં તમે છે એ મિત્રો આપણે સવારમાં વિડીયો મૂકેલો છે એ સવારનો વિડીયો તમે નિહાળી શકો છો અને સંપૂર્ણ માહિતી પણ મેળવી શકો છો। તો મિત્રો લાઈક કરવાનું ભૂલશો નહીં, જેથી તમને પણ મોટિવેશન મળે, મને પણ મળે, અને ખાસ વધુ વિડીયો શેર પણ જરૂરથી કરજો। તો હવે આજની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ મિત્રો। શરૂઆત આટલેથી કરીએ સંપૂર્ણ ક્રમિક ભરતી, પછી નવા ભરતી કેલેન્ડર પ્રમાણે ભરતી કેટલી આવી શકે છે એના ઉપર પણ વાત કરવાના છીએ। તો સ્ટેપ બાય સ્ટેપ આપણે વધુ માહિતી મેળવતા ચાલીએ। તો જિલ્લા વેરિફિકેશન વખતે મેરિટની જે બબાલની જાણ થઈ ન હતી મિત્રો, અહીંયા તમને જોવા મળી છે કે શિક્ષકોની ભરતીમાં મેરિટ મુદ્દે છેક સુધી ઉગતા ઝડપાતા સમગ્ર ભરતી પ્રક્રિયા ખોરંભે ચડી છે। તો રાજ્યમાં હાલ ચાલી રહી ધોરણ 1 થી 12માં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ખોરંભે ચડી હોવાની વિગતો સામે આવી રહી છે। હાઈસ્કૂલોમાં શિક્ષકોની ભરતીને લઈ બનાવવામાં આવેલા નિયમો વિવાદ થયા બાદ નિયમો બદલવામાં આવ્યા છે, કે જોકે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીના નિયમોને લઈ વિભાગ ઉઘડતું ઝડપાયું છે, જેમાં મિત્રો 1 થી 5ના શિક્ષક ભરતીમાં કેટલાક ઉમેદવારોનો મેરિટની ગણતરીમાં વિવાદ સર્જાતા એ સ્થિતિ જાત છેક અંતિમ તબક્કાએ જાણ મળી છે, અને જિલ્લા પસંદગીની કાર્યવાહી સુધી પહોંચે પછી ખબર પડી હતી, અને જેના કારણે ભરતીની કાર્યવાહી સ્થગિત રાખવામાં ફરજ પડી છે। તમે જોઈ રહ્યા છો મિત્રો કે આપણો જે જિલ્લા પસંદગીની પ્રોસેસ છે મિત્રો સ્ટે લાગી ગયો છે। એનું કારણ શું છે તો કે કાર્યવાહી છે મિત્રો સ્થગિત રાખવામાં આવી છે। એનું કારણ એ છે કે મેરિટમાં મિત્રો કંઈ ના કંઈક જોવા મળી રહ્યું છે, કંઈ છબડા જોવા મળી રહ્યા છે। તો મિત્રો ધોરણ 9 થી 12માં શિક્ષકોની ભરતીમાં મેરિટ ઉપર આવનારા ઉમેદવારોને કેટેગરી જગ્યાઓ વિકલ્પ આપવાનો મુદ્દો વિવાદ સર્જ્યો છે, જેને જવાબ ભરતી સમિતિ પાસે સરકાર દ્વારા માંગવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5માં ચાલી રહેલી મેરિટના ગણતરીને લઈ વિવાદ ઊભો થયા બાદ કાર્યવાહી સ્થગિત કરી છે, જેને લઈ શિક્ષણ વિભાગ પણ વધુ એક વખત માછલા ધોવાયા છે। તમે જોવા મળી રહ્યા છે કે હાઈસ્કૂલની ભરતી વખતે પણ નિયમોને લઈ વિભાગ સમગ્ર રજૂઆત બાદ નિયમોનો ફેરફાર કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રાથમિકમાં ચૂકી જતા ભરતી પ્રક્રિયા પર અસર થઈ રહી છે, અને ધોરણ 1 થી 5ની ભરતીમાં તમામ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે, અને જિલ્લા વેરિફિકેશનની કામગીરી પણ પૂર્ણ થઈ છે, અને મેરિટની બબાલની જાણ થઈ ન હતી, પરંતુ છેલ્લા જિલ્લા પસંદગી વખતે ધ્યાન આવતા કાર્યવાહી છે મિત્રો મોકૂફ રાખવામાં આવી છે। તો તમામ 1 થી 5ની કાર્યવાહી છે મિત્રો આ કારણે છે એ મોકૂફ રાખવામાં આવી છે। આ ઉપરાંત રાજ્યના ધોરણ 9 થી 12ની પણ ભરતીમાં વર્ષ 2021માં નિયમો સાથે ચેડા કરાયા હોવાનો આક્ષેપ પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો છે, અને ઉમેદવારોએ જણાવ્યું છે કે મેરિટમાં ઉપર આવતા ઉમેદવારો જો કે કેટેગરીની જગ્યા પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે તો ઊંચું મેરિટ ધરાવતા કેટેગરીના ઉમેદવારોને વતનની નજીકની પસંદગીની સ્થળ લાભ મળે, પરંતુ બીજી તરફ અન્ય કેટેગરીના ઉમેદવારો હાથમાંથી નોકરી જતી રહેવાની શક્યતા પણ રહેલી છે। તો સરકારના બેરોજગાર ઉમેદવારોએ નોકરી આપવા માટે પ્રયાસ કરી રહી છે, ત્યારે નિયમને કેટલાક ઉમેદવારોને નુકસાન થવાની શક્યતા અહીંયા જોવા મળી રહી છે। તો મિત્રો 1 થી 5ના ઉમેદવારો માટેની આ સૂચના હતી કે શેના કારણે થઈ મિત્રો એ સ્થગિત કરવામાં આવ્યું છે, અને મેરિટમાં મિત્રો કંઈ ના કંઈ થોડા ઘણું છે એ અહીંયા છબડા જોવા મળ્યા હતા, જેના કારણે છે ફરી શાળા પસંદગી અને મેરિટ પસંદગી તમને જોવા મળશે। હવે વાત કરીએ મિત્રો ભરતી પ્રોસેસ કેટલી હોઈ શકે છે એના ઉપર વાત કરીએ તો વિગતવાર થોડી માહિતી મેળવજો મિત્રો। અત્યારે તમને આ માહિતી છે મિત્રો ચોક્કસ તમને પૂરી આપવાની કોશિશ કરીશું। 2011 થી 2023 સુધીમાં ગણ્યા ખૂબ જ સારું કહેવાય, કેમ કે 5000 + 2500 ભરતી આપી છે, અને 10 વર્ષના કેલેન્ડરમાં 63000 શિક્ષકોની ભરતી કેલેન્ડર એ આપ્યું છે, જેમાં 2033 સુધી બહોળી સંખ્યામાં ખાલી જગ્યાઓને લઈ આપને બદલી માટેનું પણ ઓપ્શન વધુ ખુલશે મિત્રો। તો આટલી સારી બાબતોનું સરાહનીય કાર્યને બિરદાવું છું, અને સાથે વિભાગની થયેલી ભૂલ સુધારી અને કાચું ન કપાય એ માટે ભૂલ સુધારીને ટૂંક સમયમાં ફરી જિલ્લા પસંદગી થવા જઈ રહી છે, અને એની તારીખ પણ કોલ લેટર પણ મિત્રો 1 થી 5માં મિત્રો 1 થી 5માં ફરી મિત્રો તમારું કોલ લેટર છે મિત્રો ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। એનો પણ વિડીયો પરિપત્ર સાથેનો વિડીયો આપણે સવારમાં મૂકેલો છે, તો ખાસ નિહાળવાનું ભૂલશો નહીં। બીજી માહિતી કે માધ્યમિકની વાત કરીએ તો માધ્યમિક ઉચ્ચતર શિક્ષકોની સ્થગિત ભરતી મિત્રો હવે હાથ ધરવામાં આવશે। આપણને ખબર છે કે માધ્યમિકમાં ભરતી છે મિત્રો એ જે આપણું ગાંઠીની વાત કરીએ તો એફએમએલ હજુ આવ્યું નથી। તો માધ્યમિકની વાત કરીએ તો રાજ્ય સરકાર જુલાઈ 2024માં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં
24,700 શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં જાહેર કર્યા પછી તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં રાજ્યના શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દીધી હતી. જેને લઈ મિત્રો માનનીય શિક્ષણ મંત્રી સાહેબ શ્રી સમિતિ સાથે બેઠક કરી અને સ્કૂલ ઓફ કમિશનર સાહેબ શ્રી સાથે તાત્કાલિક રસ્તો કાઢવા છેવટે મિત્રો જે ચૂંટણી પંચ સાથે બેઠકમાં નિર્ણય લીધો છે અને અંતે મિત્રો જે પ્રોસેસ છે પુનઃ ચાલુ કરવાનો નિર્ણય છે લેવામાં આવ્યો છે. તો મિત્રો આ હતી 1 થી 5ની પહેલા અપડેટ આપી. હવે આપણે આપી માધ્યમિકની. આના પછીની અપડેટ છે મિત્રો એ છે શિક્ષણ સહાયક. તો શિક્ષણ સહાયક ભરતી અપડેટ અને જો કે સોમ મંગળની હાયર સેકન્ડરી બાબતે FMLની ન્યૂઝ હતા, પરંતુ જો હવે આગળ ક્યારે આવે છે એ મિત્રો અત્યારે કંઈ અપડેટ નથી. સતત ઉમેદવારો રજૂઆત અને બહોળા પ્રમાણમાં જે વધારાના કારણે કાર્યોનો વિલંબ જોવા મળી રહ્યો છે અને સારા એવા મિત્રો તમારા નિવેદનો પણ જોવા મળ્યા હતા. દરેક ઉમેદવારોને એવું જ ન્યાય જોઈએ છે કે મારો નંબર આવે ત્યાં સુધી કટ ઓફ લઈ જવામાં આવે અને પોતાનો નંબર કઈ પદ્ધતિથી લાગે છે એ પદ્ધતિ ભરતી કરવામાં આવે તો આ રોજ અઢળક આવેદનો વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે. તો મિત્રો કંઈ ના કંઈ શિક્ષણ સહાયક બાબતે પણ FMLની પણ જાહેરાત છે મિત્રો ટૂંક સમયમાં આવશે. એની પણ અપડેટ આપણે ચોક્કસ આવશે એટલે તમને રજૂઆત કરવામાં આવશે. રાજ્યમાં શિક્ષકોની ભરતીનો ટાટ દર વર્ષે યોજવા રજૂઆત પણ કરવામાં આવી. સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખીને પરીક્ષાનો યોજવા માટે જણાવ્યું છે. તો મિત્રો નવી ટાટ પરીક્ષા યોજવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય બોર્ડ દ્વારા ટીચર્સ એજ્યુકેટર એટલે કે ટાટ લેવામાં આવશે અને સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને ભલામણ કરવામાં આવી છે. અગાઉ જ્યારે જોગવાઈ કરવામાં આવે ત્યારે દર વર્ષે પરીક્ષા યોજવાતી હતી, પરંતુ ત્યારબાદ દર વર્ષે જે જોગવાઈ દૂર કરાઈ હોવાની જણાવ્યું છે અને સંચાલક મંડળ દ્વારા દર વર્ષે B.Ed અને M.Ed થયેલા વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા યોજવા માટે માગણી કરી હોવાનું જાણવા મળેલ છે. તો આ બાબતે રાજ્યના યુનિવર્સિટી પરીક્ષા બાદ તેવી જોગવાઈ કરવામાં આવી છે કે ઉપરાંત ટાટ પરીક્ષાના પરિણામની તારીખ 5 વર્ષ સુધી ઉમેદવારો મેળવેલા ગુણ અને પ્રમાણપત્ર માન્ય ગણાશે. તો દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ટાટ પરીક્ષા સંદર્ભે છેલ્લા જાહેરનામાની જોગવાઈ અંતર્ગત ટાટની પરીક્ષા લેવાઈ જોગવાઈ દૂર કરવામાં આવી છે. જ્યારે સાથે ટાટ પરીક્ષામાં 5 વર્ષ માટેની વય મર્યાદા પણ દૂર કરવામાં આવેલી છે. તો સંચાલક મંડળે જણાવ્યું હતું કે સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે દર વર્ષે શિક્ષકોની ભરતી થાય છે તે દર વર્ષે B.Ed અને M.Ed પાસ થઈને ઉમેદવારો પણ બહાર નીકળતા હોય છે. તો ઉમેદવારોને નોકરીની તક મળે ત્યાં સુધી મિત્રો ટાટની પરીક્ષા ફરી પુનઃ લેવામાં આવે એવા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને મિત્રો પત્ર લખવામાં આવ્યો છે. તો આ હતા મિત્રો ન્યૂઝ જે તમને આવ્યા છે, જેમાં શિક્ષક ભરતીના ઉમેદવારો માટેના ખુશખબરી છે. જે ટાટની નવી ભરતી આવશે રાજ્યના શિક્ષકોની ભરતી માટે. ભરતી કેલેન્ડરની મિત્રો આપણે વાત કરી ચૂક્યા છે, જે તમને અહીંયા જોવા મળી રહ્યું છે ભરતી કેલેન્ડર, જે કેટલું ભરતી આવી શકે છે 2023 સુધીમાં. સાથે સાથે મિત્રો 1 થી 8 અને 9 થી 12ની આપણે અપડેટ તમામ જોઈ. 1 થી 5માં અપડેટ તમને અહીંયા આપી, જે અહીંયા તમને જોવા મળી રહી છે. 1 થી 5ની જે માધ્યમિકની પણ આપી દીધી અને ઉચ્ચતર માધ્યમિકની અપડેટ પણ આપી દીધી. હવે વાત રહી ક્રમિક ભરતી મિત્રો. ક્રમિક ભરતીના ન્યૂઝ આપણે ટૂંક સમયમાં વિડીયો મૂકી દઈશું, તો ખાસ બન્યા રહેજો અને નવા ચેનલ ઉપર છો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય સંવિધાન.